નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શંકરાચાર્ય આશ્રમ ચકલાસી ખાતે વૃક્ષારોપણ અને ડાયાબિટીસ નિદાન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન। ખેડા જિલ્લાના ચકલાસી ગામે આવેલ શંકરાચાર્ય આશ્રમ ખાતે વૃક્ષારોપણ અને ડાયાબિટીસ નિદાન અને જાગૃતિ અંગેનો વિશિષ્ટ કાર્યક્રમ ડોક્ટર પારુલ રાજેશ શાહ, ડીસી એન્વાયરમેન્ટ, ડીસી ડાયાબિટીસ અવેરનેસ, લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B4 ની આગેવાનીમાં યોજાઈ। લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B4 ના પર્યાવરણના ડીસી બીડી પટેલ, જીએસટી સંગીની શાહ, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ કર્ણાવટી ડિઝાયર લાયોનેસના પ્રમુખ પ્રતિભા અગ્રવાલ ઉપસ્થિત રહેલ। અમદાવાદના જાણીતા સર્જન અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા ચકલાસીના વતની ડોક્ટર રાજેશ શાહ, નડિયાદના શ્રીજી હોસ્પિટલના જાણીતા ફિઝિશિયન ડોક્ટર જ્યોતિન્દ્ર શાહ, ટ્રસ્ટી આશિષ પટેલ, પ્રજ્ઞેશ પારેખ, રાજુભાઈ જાદવ, કલ્પેશ પટેલ, મેનેજિંગ તંત્રી નમસ્કાર ગુજરાત દૈનિક મહેશ શર્મા, પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જગદીશ ચિટોડિયા, તંત્રી આણંદ ટુડે તથા અન્ય ગ્રામજનોએ ઉપસ્થિત રહી પર્યાવરણની સુરક્ષા સાથે ડાયાબિટીસને બગાડવાની પ્રતિજ્ઞા લીધી હતી ને સંત શ્રી સંતરામ મહારાજ શંકરાચાર્ય આશ્રમના આશીર્વાદથી હાજર ડોક્ટર પારુલ રાજેશ શાહે પર્યાવરણ બચાવ, વૃક્ષો વાવો, ડાયાબિટીસ ભગાવનો મંત્ર આપ્યો હતો। ગ્રામજનોએ હાજર રહી પોતાના ડાયાબિટીસની તપાસ કરાવીને તેને અટકાવવા હાજર આગેવાન તબીબોની સલાહ મેળવી હતી ને સંતરામ મહારાજજી શંકરાચાર્ય ગાદીની પ્રેરણાથી સૌ ગુલાબના વૃક્ષ વાવીને પર્યાવરણને શુદ્ધ, શીતલ, સૌમ્ય અને સુગંધિત બનાવવા માટે ચંદ્રાવન બનાવવા શ્રી ચંદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ ડોક્ટર રાજેશ શાહ ચકલાસીના સહયોગથી કાર્યક્રમનું સફળ આયોજન કરાયું। એક પેડ માં કે નામ આપલા લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચન મુજબ આ વૃક્ષારોપણ કાર્યક્રમ જે પર્યાવરણ શુદ્ધિકરણ સહિત ડાયાબિટીસને દૂર કરવાના આશ્રયની આયોજિત કરાયો હતો। જી, આપનું નામ અને આજના કાર્યક્રમ વિશે શું કહેશો? મારું નામ લાયન બીડી પટેલ, હું લાયન ડિસ્ટ્રિક્ટ 3232B4માં એન્વાયરમેન્ટ ડિરેક્ટર છું। ડૉક્ટર પારુલબેન શાહે આજે આ સાનિધ્યમાં આશ્રમમાં 3 સારા પ્રોજેક્ટનું આયોજન કર્યું, જેમાં સર્વપ્રથમ પર્યાવરણને લગતો વૃક્ષારોપણ, ત્યારબાદ ડાયાબિટીસ અવેરનેસ અને ગરીબોને અને જરૂરિયાતમંદોને કપડાનું વિતરણ કર્યું। એક જ સમયમાં 3 સારા પ્રોજેક્ટનું આયોજન ડૉક્ટર પારુલબેન શાહ દ્વારા કરવામાં આવ્યું। આ બધા પ્રોજેક્ટોની પોતપોતાની અત્યારના સમયની આગવી જરૂરિયાત છે। દેશ હિતની વાત કરીએ તો અત્યારે જે આ પર્યાવરણને લગતો જે સબ્જેક્ટ છે, દરેક ભારતીય નાગરિકે સમજવા જેવો સબ્જેક્ટ છે। જો આપણે હજી પણ નહીં સમજીએ તો આવનારા સમયમાં એવો સમય આવશે કે આપણે ઓક્સિજનના સિલિન્ડર લઈને ફરવું પડશે। દરેક ભારતીય નાગરિકને મારી એક નમ્ર વિનંતી છે કે કમસે કમ એક વૃક્ષ આ સિઝનમાં વાવે અને દેશના હિતમાં પોતાનો ફાળો આપે। આજે બાપુશ્રીના આશ્રમમાં 100 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને બાપુશ્રીએ પણ ખાતરી આપી, સંતરામ બાપુએ પણ ખાતરી આપી કે આ વાવેલા વૃક્ષોનું મેં સંપૂર્ણ જતન કરીશું અને આવનારા 3 થી 4 વર્ષમાં મોટા વૃક્ષ સ્વરૂપે આપને જોવા મળી શકશે એવી ખાતરી આપી છે અમને। ધન્યવાદ। આપનું નામ અને આપની સંસ્થાનો હોદ્દો અને આજનો શું કાર્યક્રમ હતો અને કયા ગામે અને કઈ જગ્યાએ પ્રોગ્રામ હતો? ડૉક્ટર પારુલ રાજેશ શાહ, અમદાવાદથી આવીએ છીએ અમે લોકો। ચકલાસી ગામમાં શંકરાચાર્ય શ્રીનો આશ્રમ છે, સદાનંદજી શંકરાચાર્ય શ્રીનો આશ્રમના આશીર્વાદથી અમે અહીંયા આજે ગુલાબના ફૂલના 100 જેટલા છોડ વાવ્યા, કારણ કે દરરોજ ભગવાનના મંદિરમાં એ ચડે એના માટે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે પર્યાવરણની થીમ સાથે અમારા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ઇન્ટરનેશનલના ડીસી પટેલ સાહેબ પણ હાજર રહ્યા। એની સાથે અમારા ક્લબ પ્રેસિડેન્ટ પ્રતિમાબેન અગ્રવાલ, જીએસટી ચેરમેન સંગીનીબેન પણ હાજર રહ્યા અને અમે લોકોએ પાછો બીજો ડાયાબિટીસ અવેરનેસ, ડાયાબિટીસ ચેકઅપનો કેમ્પ કર્યો। નડિયાદથી સ્પેશિયલ ડૉક્ટર જ્યોતિન્દ્રભાઈ પધાર્યા, એમણે અવેરનેસનું લેક્ચર આપ્યું, એ બદલ એમનો પણ આભાર। એટલે આમે ડાયાબિટીસ અને પર્યાવરણ પણ એકબીજા સાથે સંકળાયેલા જ છે। આપણે જેટલા કુદરતથી દૂર ગયા અને એટલે જ આપણને ડાયાબિટીસ, બીપી, ઓબેસિટી જેવા ગંભીર રોગો થયા છે।
અને એટલે જ અમે આ બધાને આજે સાથે સાંકળી અને અહીંયા ગાડી ભેગા થઈ અને લાયન્સ 3232B4 આ પ્રોજેક્ટ કર્યો છે. એ બદલ હું અહીંયા જેટલા ગામના લોકોએ મને મદદ કરી, પ્રજ્ઞેશભાઈથી માંડીને આશીષભાઈ, ભાભી માધુરી ભાભી, એ બધાએ મને જે દિલથી મદદ કરી એમનો પણ હું આ માધ્યમથી આભાર માનું છું. અને ખાસ આ જે પણ જુએ છે એ જનતાને અમારી ખાસ અપીલ છે, પર્યાવરણનું પણ રક્ષણ કરો, જેથી તમે ડાયાબિટીસથી પણ દૂર રહેશો. અને ડાયાબિટીસ અંગે જો આપને કોઈ પણ જરૂર હોય તો ચોક્કસ મારો કોન્ટેક કરો. ડૉક્ટર પારુલ રાજેશ શાહ અમદાવાદ, ડૉક્ટર જ્યોતિન્દ્રભાઈ નડિયાદ. ચોક્કસ અમે અમારી રીતે થશે એવી આપને મદદરૂપ થઈશું. ગવર્મેન્ટ સરકારી યોજનાની પણ આપને માહિતી આપીશું. અને અમે ઈચ્છીએ કે આપણો સમાજ સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને કુદરતની નજીક રહે. બસ, થેન્ક યુ, આભાર. જી, આપનું નામ અને આપની સંસ્થાનું નામ ને આજે શું કાર્યક્રમ, કઈ જગ્યાએ હતો ને કોણ કોણ હાજર હતું? નમસ્તે, ડૉક્ટર પ્રોફેસર રાજેશ શાહ. હું અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને પ્રોફેસર ઓફ સર્જરી તરીકે કાર્યરત હતો અને હાલમાં ચકલાસીનો વતની છું. ચકલાસીમાં સ્વામી સદાનંદ સરસ્વતીજી શંકરાચાર્યજીનો એક આશ્રમ આવેલો છે અને આશ્રમમાં સંતરામ મહારાજજી જે કામ કરી રહ્યા છે એમની એક આદેશ હતો કે અહીંયા થોડાક ગુલાબ માટેનું એક વન જેવું બનાવીએ તો ખૂબ સારું રહે. પર્યાવરણનો આ પ્રશ્ન હતો એટલે મારા વાઈફને મેં વાત કરી, ડૉક્ટર પારુલ શાહ એક રોટરી ક્લબમાં પર્યાવરણના ડીસી છે, ડિસ્ટ્રિક્ટ ચેરમેન છે, અને સાથે સાથે એમની પાસે લાયન્સ ક્લબમાં પણ ડિસ્ટ્રિક્ટ ચેરમેન કે ડાયાબિટીસ અવેરનેસ પણ છે. એટલે એક કાર્યક્રમનું અમે અત્રે આયોજન કર્યું કે જેમાં પર્યાવરણ, કારણ કે પર્યાવરણ ડાયાબિટીસની કંટ્રોલ કરવા માટે પણ જરૂરી છે. એટલે પર્યાવરણ જેટલું સારું હશે એટલે ડાયાબિટીસના રોગો ઓછા થશે. એટલે એ સંદર્ભે અહીંયા ગામમાં જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમનું મેં આજે આયોજન કર્યું હતું. અને મારી સાથે મારા પરમ મિત્ર અને ડાયાબિટીસના નિષ્ણાત ડૉક્ટર જ્યોતિન્દ્ર શાહ, જે શ્રીનાથ હોસ્પિટલ નડિયાદ ખાતે પણ કાર્યરત છે, એઓ પણ એમની અહીંયા સેવાઓ આપેલી છે. અને અમને સૌને એમણે ઉદ્બોધન દ્વારા ડાયાબિટીસ વિશેની ખાસ માહિતી આપી હતી. અત્રેની હોસ્પિટલ જે છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, એના ડૉક્ટર ભાવસાર સાહેબ અને અહીંના લેબોરેટરી ટેકનિશિયન છે અશ્વિનભાઈ, એ લોકોએ અમને ખૂબ સુંદર સેવા આપી. અને એના કારણે એક કાર્યક્રમનું આયોજન ડાયાબિટીસ અવેરનેસનું પણ અત્યારે કરવામાં આવ્યું છે. 100 ગુલાબના ફૂલછોડ મારી માતા છે ચંદ્રકાંતા ચંદુલાલ શાહ, એટલે ચંદ્રવન તરીકે સંકલ્પ કરી અને મેં અહીંયા એક બનાવ્યું છે. એટલે ભવિષ્યમાં એ ફૂલો અહીંયાના જે મહાદેવજી છે એને અર્પણ કરવા માટે કામ લાગશે એવી એક શુભાવના છે. અને અહીંના જે મહારાજશ્રી છે અને મુખ્ય ટ્રસ્ટી જે અહીંયા છે, જે આશીષભાઈ, જે અમારા ચકલાસીનું એક રત્ન છે, ચરોતરનું એક રત્ન છે, આશીષભાઈ એ અહીંયા ખૂબ જ દેખભાળ રાખે છે. અને એના કારણે અમને 100% ખાતરી છે કે આ ફૂલ મગમગતા થશે અને અહીંના મહાદેવજીને એ ચઢાવવામાં ખૂબ કામ લાગશે. અસ્તુ.